તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રામદેવજીના મંદિરે. આપણે જય બાબાની જય રામાધણી જય મહાવીર. તો ફાઇનલી અમે આવી ગયા છે ઉપર મંદિર ઉપર. હેલો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. બધાના વ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી મિત્રો. તો આપણે લગભગ ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ કપડાં પહેરીને, અને આપણે અહીં ગાડી સાફ થઈ રહી છે. અમે જવાના છે થોડેક સંજેરી બાજુ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલ આપણે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે અમે નીકળવાના તૈયાર થઈ ગઈ છે. તો ફાઇનલ મિત્રો આપણે મામાના છોકરાને લેવા આવ્યા હતા એ ડુંગરમાં. ગરમી એટલી બધી છે, તોપ ઘણો છે. આવી ગયા છે આપણા ભાઈબંધ. વેલકમ વેલકમ. ચાલ ભાઈ. ફાઇનલી અમે હવે સંજેલીમાં એન્ટ્રી મારવા કરીએ છીએ. તો ફાઇનલી સંજેલીમાં એન્ટ્રી મારી દીધી છે મિત્રો, અને વેલકમ ટુ સંજેલી. ફાઇનલી અમે આવી ગયા છે મંદિર ઉપર. તમે જોઈ શકો છો અહીંયા. પબ્લિક તમે જોઈ શકો છો. ફાઇનલી અમે આવી ગયા છે એ રામાધણીના મંદિરે, અને પબ્લિક બી બહુ છે. તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે રામાધણીના મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ લાઈવ પબ્લિક પણ બહુ છે મિત્રો, અને બહુ લોકો અહીંયા આવે છે ફોટો પાડવા માટે, વિડીયો બનાવવા માટે. અને આપણે બી આવી ગયા છે આજે પહેલી વાર આવ્યા છે, અને આપણે હજી મંદિરમાં પ્રવેશ નહીં કર્યો, બહાર જ છે. અહીંયા પબ્લિક બી બહુ છે, ફોટો પાડવા આવેલી છે. અને અમે આ બધા મિત્રો આવી ગયા છે. આજે પહેલી વાર આવ્યો છું હું તો, કેમ કે હાય ગાઈસ. બોલો બોલો. હાય ગાઈસ.
હાય ગાઈસ, हम आ चुके हैं रामापीर के मंदिर है। तो गुजराती માં મજા હા, અમે આવી ગયા છે મંદિરે સંજેલીના બહુ લોકો અહીંયા આવે છે દર્શન કરવા અને અહીં જોઈ શકો છો તમે બહુ પબ્લિક થઈ છે અહીંયા અને જે બીજના દિવસે બહુ પબ્લિક આવે છે પણ અમે ટાઈમ નહોતો મળ્યો એટલે આજે આવી ગયા છે સ્પેશિયલ દર્શન કરવા માટે રામાધણીના. તો ફાઇનલ તમે અહીંથી વ્યૂ જોઈ શકો છો એકદમ મસ્ત મંદિરનો નજારો. અહીંયા પ્રસાદી પણ મળી જશે અને અહીંયાથી આપણે એકદમ વ્યૂ અહીંયાથી તમને બતાવો મિત્રો. તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ અને અહીંયા મસ્ત ફોટો છે આપણે રામદેવજી બાબાનો અને આપણે દર્શન કરવા આવી ગયા છીએ અને બહુ લોકો આવ્યા છે દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રામદેવજીના મંદિરે. આપણે સંજેલી ધામ છે રામાધણીનું મંદિર ત્યાં આવી ગયા છે મિત્રો અને આપણે જે મૂર્તિનું દર્શન કરવા ગયા છીએ અને આપણે રામાધણીનું આ આપણે મૂર્તિ છે મેન અને આપણે આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા. તો જય બાબારી, જય રામાધણી, જય રામાપીર. તો ફાઇનલી આપણે મંદિર ઉપર ચડવા રેડી થઈ ગયા છે. અહીંયાથી આપણે પગથિયા છે. પહેલા માળ ઉપર ચડી ગયા. હવે અહીંથી પાછા આપણે બીજા માળ ઉપર ચડવા તૈયાર થઈ ગયા. આ બીજા નંબરની સીડી મિત્રો. આ બીજા નંબર ઉપર આવી ગયા આપણે. આ બીજા નંબર ઉપર બી મસ્ત છે ફોટા. રિટર્ન આવશું જોવા. તો ફાઇનલી આપણે આવી ગયા ત્રીજા માળ ઉપર. ત્રીજી સીડી ઉપર આપણે ચડી ગયા. ચોથા માળ ઉપર આવી ગયા આપણે. હવે આપણે ચોથી સીડી ઉપર ચડવા લાગ્યા. અહીંયા હજી બાંધકામ ચાલુ છે બધું સંતર. અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો. એક નંબર અહીંથી નજર આવે છે મિત્રો. અહીંથી આ ઘંટોળ આપણે વગાડવાનો છે 25 કિલો. આપણે ચડી ગયા હવે પાછા સીડી ઉપર. હજી બધું બાંધકામ ચાલુ છે બીજું. પછી અહીંથી અમારું ગામ તમને જોવાડું. અહીંથી વ્યૂ બતાવો તમને. જે લાસ્ટ પેલો ડુંગર દેખાય ને ત્યાં સુધી એ અમારું ગામ આવી ગયું મિત્રો. તો ફાઇનલી અમારે લાસ્ટ સીડી છે અત્યારે. આવી ગયા આપણે લાસ્ટ સીડી છે અને અહીંથી એકદમ મસ્ત વ્યૂ આવશે મિત્રો. એક નંબર લોકેશન છે. હવે લાસ્ટ સીડી છે મંદિરની. હવે તો ફાઇનલી અમે આવી ગયા છે ઉપર ચોટી ઉપર. આપણે આવી ગયા મંદિર ઉપર. આખું ફિર
તો ફાઇનલી આપણે આવી ગયા મંદિર ઉપર લાસ્ટ, જે એનો લાસ્ટ માળ હતો, જેમની મૂર્તિ છે ત્યાં આવી ગયા છે. અહીંથી આ વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો, એકદમ મસ્ત દેખાય, એક નંબર આવે છે મિત્રો વ્યૂ. લગભગ બહુ દૂરથી વ્યૂ દેખાય છે અહીંથી, અને અહીંયા આપણે સંજેલી નજીક છે એટલે અહીં મસ્ત દેખાય છે. અને નીચે ઉતરી ગયા છે તો જોઈ શકો છો ફાઇનલી મંદિર છે. આપો અહીં કામ ઉતરી તો ફાઇનલી અમે દર્શન કરીને હવે નીચે ઉતરવા માંડ્યા છે. અને તમે જોઈ શકો છો અહીંયાનો એકદમ નજારો બેસ્ટ છે, અને પબ્લિક પણ બહુ આવે છે મિત્રો, અને ફોટા બી બહુ પાડ્યા છે અમે, અને રીલો પણ બનાવી છે. અને આપણે હવે નીચે ઉતરી જવાના છે. અને તમે જોઈ શકો છો અહીંયા એકદમ, અહીંયા તમે પબ્લિક જોશો, તમને ઝૂમ કરીને બતાવું. બહુ લોકો ફોટા પાડવા સ્પેશિયલી આવે છે, વિડીયો બનાવવા માટે આવે છે. અને આપણે પણ આવી ગયા છે. અને લોકેશનની વાત કરીએ, આપણે સંજેલી બાયપાસ રોડ, રંધીપુર તમને મંદિર રસ્તાની નજીક જ જોવા મળશે. અને હાલ ઉપર તમે જોઈ શકો છો એકદમ. અને અહીંયા આપણે 9 માળનું. તો ફાઇનલી મિત્રો અમે આ મંદિરમાં અલગ અલગ મતલબમાં આ મંદિરમાં અલગ અલગ ફોટા છે, અને મસ્ત છે. તમે જોઈ શકો છો એકદમ જાત જાતના ફોટાઓ અહીંયા મૂકેલા છે. અને તમે જોઈશો એકદમ ફોટા કેવા ડિઝાઇન અને કેવી કોતરણી કરીને બનાવેલા છે, એકદમ મસ્ત. આ તમે જોઈ શકો છો અહીંયા ફોટા અલગ અલગ ક્વોલિટીમાં ફોટા અહીંયા કોતરણી કરીને બનાવેલા છે. અને તમે અહીંયા બી બતાવો, તમને એક નંબર ફોટા કોતરણી કરીને રામાપીરના બનાવેલા છે. બધા ફોટા તમને બતાવવાનો છું. એક નંબર બનાવેલા મિત્રો. તમે આવજો, વિઝિટ કરજો, અને આ મંદિરમાં આવીને ફોટા પણ જોઈ શકો છો. એકદમ વીઆઈપી રીતે કોતરણી કરેલા છે. તો ફાઇનલી કન્ટિન્યુ વિડીયોની અંદર બની રહેજો. અને અહીંયા આપણે શ્રી કૃષ્ણ ભગવાન પણ છે, અહીંયા જોઈ શકો છો એકદમ કુંડમાં છે, અને નાગ દેવતાની વચ્ચે સૂતેલા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે નીચે ઉતરી જવાના છે. અહીંયાથી આપણે પગથિયા થઈને નીચે ફ્લોર જતા રહેવાના છે. તો ફાઇનલી આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે. અને અહીંયા બધું સાફ સફાઈ જે બાકી છે. તો ફાઇનલી આપણે ફર્સ્ટ ફ્લોરથી આવી ગયા નીચે. હવે લાસ્ટ સ્થળ આવી ગયા, આ બાજુ આવી ગયા આપણે ફર્સ્ટ ફ્લોરમાં. અહીંથી તમને એકદમ નજારો મસ્ત દેખાય છે મિત્રો. આ આપણું મંદિર રહ્યું રામદેવ બાબાનું, અને અહીંયા આપણે ફોટા શૂટ કરે છે મિત્રો. એક નંબર આવે છે. તો ફાઇનલ દોસ્તો અમે રામાદેવીના મંદિરે દર્શન કરીને આવી ગયા છે, અને હાલ અમે સંજેલીમાં છે. અને હવે ટાઈમ બી થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે મિત્રો. હવે અમે ઘરે જવાના છે. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને મંદિરે આવજો મિત્રો, અને કોઈ વાર અને મળજો મિત્રો. બસ આજનો બ્લોગ તો આટલો. તો મળે તમને નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય રામાદેવ.